પડે મનુભાઈને આપી ભાનુભાઈ તો કરી ભાનુભાઈ એનો જીવ નામનો પ્રથમ અધિકાર 13 અધિકાર છે. અનંત અનંત કાળથી આત્મા પોતાના અજ્ઞાનથી કેવળ પોતાના અજ્ઞાનથી બીજાના ઉપદેશથી અજ્ઞાની થયો નથી. અજ્ઞાન દશા પોતે જ છે. પોતે પોતાના જ્ઞાતા સ્વભાવને ભૂલી ને સર્વથા જ્ઞાતા હોવા છતાં અર્થાત અજ્ઞાતા હોવા છતાં હું પરભાવને પરદેવનો કરતા છું એમ અનંત અનંત કાળથી માનતા છે. એ અજ્ઞાન પોતાની અસમજણથી ઉત્પન્ન થાય છે. ગુરુદેવ ગુરુ શાસ્ત્રથી અજ્ઞાન ઉત્પન્ન થતું નથી. જ્ઞાનની ઉત્પત્તિનું કારણ એની પર્યાય છે. જ્ઞાનની ઉત્પત્તિનું કારણ એનો આત્મા નથી. અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ પરદ્રવ્ય પણ નથી. એમ તો અજ્ઞાનને પણ ઉતાર્થ નહીં જો તો અજ્ઞાન ટળી જશે. જો તું એમ માનીશ કે આ અજ્ઞાન મારાથી ઉત્પન્ન થાય છે, મારાથી એટલે પ્રભુ વિભુ ભગવાન ચૈતન્ય મૂર્તિ શુદ્ધ આત્મા છે, એ અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ નથી. એનું અસ્તિત્વ એનું હોવા પણ જો અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ થાય તો કોઈ કાળે અજ્ઞાનનો અભાવ નથી. માટે કાળી શુદ્ધાત્મા ચૈતન્ય છે એ તો જ્ઞાનનો કુંડ છે. એનામાં અજ્ઞાનને ઉત્પન્ન કરવાની કોઈ શક્તિ નથી. અશક્ય છે. આત્માએ અજ્ઞાન ઉત્પન્ન કર્યું નથી. જેમ અજ્ઞાન જ્ઞાનાવરણ કર્મના ઉદયથી ઉત્પન્ન થતું નથી, એમ પોતા દેવગુરુ શાસ્ત્ર અને મળ્યા માટે હું અજ્ઞાની થયો એમ નથી. એની પાછળ લોજિક છે. અનંત કાળે નિગોદમાં રહ્યો અજ્ઞાન ભાવે, ત્યાં તો એને પોતા દેવગુરુ શાસ્ત્ર મળ્યા નહોતા, છતાં અજ્ઞાન રહ્યું. એ અજ્ઞાન રહેવાનું કારણ વર્તો નથી, કેમ કે પરના નિમિત્તનો ત્યાં અભાવ છે. અને દર્શનના ઉદયથી પણ એને અજ્ઞાન થયું નથી. જેમ એની પાસે જે શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મા તો એને જ્ઞાનમાં જણાયા કરે છે. નિગોદના જીવને પણ, બાળગોપાળ સૌને. એટલે ત્રિકાળી દ્રવ્ય પણ કારણ નથી, અને ત્રિકાળી દ્રવ્ય જેમાં જણાય છે એવો ઉપયોગ પણ અજ્ઞાનનું કારણ નથી.
થવા યોગ થાય છે, એનો પાઠ ચાલે છે. પરિણામ બધા અનાદિ અનંત પરિણામ થવા યોગ થાય છે. હું એમ માની રહ્યો છો કે આ પરિણામને હું કરું છું એ તારી ભૂલ છે. પરિણામનું તું કરતા હો, પરિણામનો ખરેખર આત્મા કરતા હોય તો તું કારણ એવો રાગ એને કરે નહીં. મોક્ષ નું કારણ એવો મોક્ષ માર્ગ ને મોક્ષ જ કરી દે. એનામાં જો પર્યાયને કરવાની શક્તિ હોય તો જેના ફળમાં દુઃખ આવે એવું કાર્ય કેમ આત્મા કરે? કોઈ ન કરે. કોઈ જીવ દુઃખ ને તો નથી, બધા જીવો સુખ ને ઈચ્છે છે. દુઃખનું એક કારણ એનો ઉત્પાદક ત્રિકાળી ભગવાન આત્મા નથી, અને કર્મ ને ન કર્મ પણ એનું કારણ નથી. પરિણામ થવા એવું થાય છે કેમ કે આ નવ તત્વ મારાથી સર્વથા ભિન્ન છે, માટે હું એનો કરતા નથી. પાઠ ચાલે છે નવ તત્વનો, એને તે વ્યવહાર નહીં જોયું છે કે કરતા બધી થઈ છે, અને એ જ પરિણામને તું ભૂતાર્થ નીતિ નિશ્ચય નીતિ જો તો પરિણામની કરતા બધી છૂટી જશે. કેમ કે પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે, પરિણામ થવાયું થાય છે. હું અકર્તા છું માટે પરિણામનો કરતા નથી, અને પરિણામ થવાયો થાય છે માટે હું એનો કરતા નથી. પરિણામ મારી અપેક્ષા રાખ્યા વિના પ્રગટ થાય છે. ઊંઘમાં પણ પ્રગટ થાય છે તો ઊંઘતો હોય તો પરિણામ તો પ્રગટ ક્યાં કરે? સાવધાની તો નથી એની. પરિણામ થવાનું થાય છે, હું એનો કરતા નથી. કેમ કે પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે, માટે કરતો નથી. પરિણામ થવાયો થાય છે માટે હું એનો કરતા નથી. એમ એ પ્રથમ અકર્તાના પક્ષમાં આવે છે. બે જ પાઠ છે. સ્પિરિચ્યુઅલમાં કહ્યું હતું કે 6 મહિના વધારેમાં વધારે અભ્યાસ કરે આત્માના લક્ષ્ય તો વધારે વધારે પ્રમાદી માટે 6 મહિના, બાકી છે તો અંતર્મુખનો કાળ. પણ એના 2 ભાગ કરી નાખવા બહુ આખો લાગતો હતો. પેલા 3 મહિના ને બીજા 3 મહિના. પેલા 3 મહિનામાં હું કરતા છું કે અકર્તા છું, 3 જ મહિના નિર્ણય કર કે હું કરતા છું કે અકર્તા છું, તો અંદરથી આવશે જવાબ કે ભગવાન આત્મા જ્ઞાતા છે, કરતા નથી. પરિણામ થવાયોગ થાય છે એવો પાઠ આપ્યો. અને આ ઓમકાર ધ્વનિમાં મેં આવ્યું. ઓમકાર ધ્વનિમાં આવ્યું, યામાં આવ્યું. એમાં શું લખ્યું છે? જો તો થવા યોગ્ય થાય છે. થવા યોગ થાય છે. શું? પરિણામ નવ તત્વના અને જાણનારો થવા યોગ થાય છે. એમાં કરતા બુદ્ધિ જાય છે, અકર્તાના પક્ષમાં આવી જાય છે, એટલે જ્ઞાતાના પક્ષમાં આવે છે. જ્ઞાતાના પક્ષમાં આવવા છતાં પણ અનુભવ થતો નથી. એ પક્ષ છે. પરિણામ થવાયોગ થાય છે એમ જાણીને નિર્ણય કર્યો કે પરિણામ થવાયોગ થાય છે મારા કર્યા થતા પરિણામ મારા કર્યા વિના થયા કરે છે. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે, એટલે થવાયોગ થાય છે. ત્યારે એની અકર્તાના પક્ષમાં આવે છે, જ્ઞાતાના પક્ષ. પછી પરિણામ થવાયોગ થાય છે એ પરિણામ કર્તાનું કર્મ તો ગયું, અનુભવ પહેલા નિર્ણયની ભૂમિકાની વાત ચાલે છે. હું કર્તા ને આ પરિણામ મારું કર્મ, નવતત્વના ભેદ, એ તો બુદ્ધિગમ્યથી ગયું, મનમાંથી ગયું, હમણાં જ્ઞાનમાંથી ગયું જશે. મનમાંથી જાય પછી જ્ઞાનમાંથી જાય. મનમાં જ્યાં સુધી છે કે હું કરું છું પરિણામને, ત્યાં સુધી ઘટના બધી છૂટતી નથી, અથવા કરતા અકર્તાનો નિર્ણય પણ આવ્યો નથી.
ત્યાં સુધી મનમાં એમ છે કે પરિણામને તો આત્મા જ કરે છે. પરિણામ આત્મા કરતો જ નથી, પરિણામ થવાયો થાય છે. પછી કર્તા બુદ્ધિનું અભિમાન એ છોડે છે અને હું અકર્તા છું એવા જ્ઞાતાના પક્ષમાં આવી જાય છે. અકર્તા કહો કે જ્ઞાતા કહો, એ જ્ઞાતાના પક્ષમાં આવવા છતાં સાક્ષાત જ્ઞાતા હજી થતો નથી. કર્તાનો પક્ષ એ દોષ છે અને જ્ઞાતાનો પક્ષ પણ દોષ છે, ગુણ નથી. પણ આવા બે વિભાગ પડી જાય છે અનુભવ પહેલા અંતર્મુખ. પરિણામ થવા યોગ થાય છે. હું કરનાર નથી, હું તો જ્ઞાતા છું. હવે એ જયારે પાઠ પેલો પાકો થયો, લેસન 1, બે જ પાઠ છે, ત્રીજો પાઠ તો છે નહીં, જાજુ તો છે નહીં. એનું ભણવામાં 30-40 વર્ષ કાઢે કેટલાક, સાહેબ પાસ ન થાય ત્યાં સુધી પરીક્ષા આપ્યા છે. પણ આમાં તો 6 મહિનાથી મનુભાઈ, જાજુ તો ટાઈમ આપ્યો નથી. હા, અને 6 મહિનાનો ટાઈમ નથી મળતો. બીજા ઘર છોડીને એકાંતમાં કે જંગલમાં, ગેંડાથી ગુફામાં કે ગમે ત્યાં નિવૃત્તિનું સ્થળ હોય, એક ટાઈમ રોટી મળતી હોય, એક ઠેકાણે રૂમ લઈ બેસી ગયા 6 મહિના જોતો કરો. નક્કી કર કે મારા કરવાથી પરિણામ થાય છે કે મારા કર્યા વિના થાય છે. મધ્યસ્થ થઈને આત્માના લક્ષ્ય, આત્માના અનુભવની મુખ્યતા રાખીને તો વિચાર કર, તો તને અંદરથી જવાબ આવશે કે પરિણામ થવાયું થાય છે. મારા કર્યા કાંઈ થતા નથી. ઘણા ધામા ઉધામા નાખ્યા, આમ કરી નાખું, આનું આમ કરી નાખું, આને આમ કરી નાખું, આને આમ કરી નાખું, પરજીઓને આમ કરી નાખું. હા, અરે શ્રીમદજી કહે છે કે સડેલા તરડાના 1-2 કટકા કરવાની પણ શક્તિ આત્મામાં નથી. એ અકર્તાની ધ્વનિ છે. એમાં એને અકર્તા એટલે જ્ઞાતાનું સ્થાપન કર્યું છે. અહીંયા અંદરની વાત કરે છે, જ્ઞાત કરનારની વાત કરે છે. આ તો દ્રવ્યાની યોગનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. માં ભાગ્ય હોય તો એને કુનકુનની વાણી કાન ઉપર આવે, ચક્રવર્તી કરતા કોઈ વધી જાય મનુભાઈ, ત્યારે તો કુનકુનની વાણી એના કાન ઉપર આવે અને સાંભળીને જો નિર્ણય કરે તો પેલા જ્ઞાતાના પક્ષમાં આવી જાય અને પછી થવા યોગ પરિણામ થાય છે. એમ જાણીને જાણતા જાણતા એ સ્વભાવની સન્મુખ થઈ જાય છે. ત્યારે પરિણામ જ્ઞાનનું જ્ઞેય બંધ થઈ જાય છે. પેલા કર્તાનું કર્મ બંધ થયું, ક્રાંતિ સાગર, હું કર્તા ને પરિણામ મારા કર્મ વગેરે નવે તત્વ લઈ એ કર્મ પણ એ નિષેધ કર્યો કે નહીં, હું તો અકર્તા છું, મારું કર્મ આ નથી. ત્યારે મારું કર્મ તો થવા યોગ થાય છે, એને જાણવું મારું કર્મ. ઘડીક વાર 1 મિનિટ માટે સમજી ગયા, અરે એને એ મારું જ્ઞાનનું જ્ઞેય થાય છે, ત્યાં સુધી અનુભવ થતો નથી. પરિણામ જ્ઞાનનું જ્ઞેય નથી. એમ જાણી કે થવા યોગ થાય છે, ત્યાંથી જાણવાનું ભાવને પણ છોડે છે અને દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈ સાક્ષાત જ્ઞાતા થાય છે. જ્ઞાતાનો પક્ષ છૂટી જાય છે. પેલા કર્તાનો પક્ષ છૂટ્યો એટલે જ્ઞાતાના પક્ષમાં આવ્યો, પછી દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને જે અનુભવ કરે છે આત્મનિર્મિત ધ્યાનમાં, ત્યાં એ જ્ઞાતાનો પક્ષ છૂટે છે. કર્તાનો પક્ષ ગયો અને પછી જ્ઞાતાનો પક્ષ આવ્યો, પછી પર્યાય જ્ઞેય ન થાય ને દ્રવ્ય જ્ઞેય થાય તો જ્ઞાતાનો પક્ષ છૂટી સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે. સાક્ષાત જ્ઞાતા થાય ત્યારે પર્યાયને નથી જાણતો, પણ દ્રવ્ય સામાન્યને જાણે છે. પર્યાય જ્ઞેય નથી થતો એનું, પર્યાયથી ચક્ષુ સર્વથા બનતી જાય છે.
પર્યાયને જાણવાનું બંધ થાય છે, જોર આવે છે કે જાણનાર જણાય છે. આમાં આવ્યું ને, થવા યોગ થાય છે અને થવા યોગ થાય છે એને જાણે છે એમ લખ્યું નથી. થવા યોગ થાય છે અને થવા યોગ થાય છે એને આત્મા જાણે છે એમાં લખ્યું નથી. થવા યોગ થાય છે એમ જેને ખ્યાલમાં આવે છે એની દ્રષ્ટિ સામાન્ય પ્રજ્ઞાયક ઉપર આવી જાય છે અને ઉપયોગ અભિમુખ થઈ જાય છે. અભિગચ્છતિ આવ્યું તે શ્લોકમાં અંતર્મુખ ઉપયોગ થાય છે, બહિર્મુખ ઉપયોગથી પર જણાય છે, અંતર્મુખ ઉપયોગથી આત્મા જણાય છે. બહિર્મુખ ઉપયોગ બંધનું કારણ છે, પશ્ચાતાવલંબનથી જ્ઞાન બંધનું કારણ છે. અંતરમાં આવીને એ જાણે છે હું તો જાણનાર છું. પેલો જાણનાર છું એ પક્ષ આવ્યો, કરતા નથી. પછી હું જાણનાર છું એ જ આત્મા જણાઈ ગયો. ત્યારે એની પર્યાય દ્રષ્ટિ છૂટીને અનુભવ થાય કે એને સમ્યક દર્શન થયું કહેવામાં. આ ગાથા સમ્યક દર્શનની છે એ વાત ચાલે છે. નવ તત્વ સર્વથા ભિન્ન છે, પરદ્રવ્ય છે, એનો આત્મા કરતા એનો જ્ઞાતા પણ નથી. પણ વ્યવહારિક જ્ઞાતા છે એટલે શું? વ્યવહારિક જ્ઞાતા એટલે શું? કોથળામાં પાંસરીના ચોખવટ કરવી જોઈએ કે સવિકલ દશા આવી સાધકને પણ આવે. શુક્લ ધ્યાનની શ્રેણી તો અત્યારે આવે એવી યોગ્યતા નથી, કેમ કે થવાયોગ થાય છે ને. એ થવાયોગ થાય છે એવું અટાણે નથી. થશે એમ તો એના ખ્યાલમાં આવી ગયું, પણ અત્યારે થતું નથી અને એની આતુરતા પણ નથી. કેમ કે થવાયોગ થાય છે એમ ખ્યાલમાં આવી જાય. પછી અંતરમાં જઈને સુખાત્માને અનુભવે છે ત્યારે પર્યાય જ્ઞેય નથી થતું, દ્રવ્ય સામાનિક નહીં થાય છે. સામાન્યને અવલોકતો, વિશેષને નહીં અવલોકતો, એમાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. એવી અપૂર્વ ગાથા સમ્યક વસ્તુ છે, એ ચાલે છે ગાથા. નવ તત્વ અત્યંત ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, કથનથી ભિન્ન અભિન્ન એમાં છે નહીં. જો ટીકાની પહેલેથી 4-5 લીટીમાંથી આદિવાદી નવ તત્વો ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન છે, અભૂતાર્થથી જાણતા મિથ્યાત્વ છે. એમાં લખ્યું નથી, પ્રતિપક્ષ આવી ગયું. અભૂતાર્થથી જાણે તો મિથ્યાત્વ થાય છે અને ભૂતાર્થથી જાણે તો સમ્યક દર્શન થાય છે. પણ પર્યાયને ભૂતાર્થથી જાણે તો સમ્યક દર્શન તો પર્યાય છે. એક પર્યાયને જોવાની બે વિવક્ષા છે. વ્યવહારથી જાણી તો આ આત્મા કરતા છે એમ તને લાગશે, અને થવા યોગ થાય છે એમ તને ભાસ છે તો તું જ્ઞાતા થઈ જાય છે. હું કરતા નથી એમ આવશે, તારા જ્ઞાનમાં આવી જશે. થવા યોગ થાય છે મહા છે. મિથ્યાત્વ ઉપરનો એટમ બોમ્બ છે આ. થવા યોગ અરે આ પરિણામ તો થવા યોગ થાય છે, પણ છે દ્રવ્ય જળ અને ચેતનના પરિણામ થવા યોગ થાય છે. તે દ્રવ્ય તેના પરિણામનો કરતા નથી. ઉદ્ગમ સ્પર્શ સ્કંદ વર્ણની પર્યાયનો કરતા નથી. પાણી એની ઉષ્ણ પર્યાયનો તો કરે નહીં કે બીજ આપી છે, પણ નિર્મળ પર્યાયને પણ પાણી કરતો નથી. કુંભાર તો ઘડાને કરે નહીં, પણ માટી પણ ઘટની પર્યાયને કરતો કેમ કે થવાયું. આ તો કોઈ હતું નીતિ છે, નીતિ. વ્યવહાર નથી નવ તત્વને જાણતા કરતા બધી છૂટતી નથી. નિમિત્ત નૈમિતિક સંબંધથી નવ તત્વ દેખાય છે. ક્ષણિક ઉપાદાનથી જોતા નવ તત્વ દેખાતા નથી, અને પછી ક્ષણિક ઉપાદાન પણ દેખાતું નથી. પછી ત્રિકાળી ઉપાદાન દેખાઈ જાય છે. જીવાદી નવ તત્વો ભૂતાર્થ નથી, શુદ્ધ નથી, નિશ્ચય નથી. પર્યાયને પર્યાયના સ્વભાવથી જો એમ
પર્યાયને ત્રિકાળી દ્રવ્યથી ન જો અને નિમિત્તથી પણ પર્યાયને પર્યાયના સ્વભાવથી જો. પર્યાયનો પણ સ્વભાવ છે, પર્યાયનો પણ વિભાવ સ્વભાવ છે, પર્યાયનો પણ વિશેષ સ્વભાવ છે. પર્યાયને પર્યાયના સ્વભાવથી જો. કોઈ વખતે રાગ થાય, દ્વેષ થાય, ક્રોધ થાય, માન થાય, ભિન્ન ભિન્ન ભાવો પ્રગટ થાય છે પર્યાયમાં. કોઈ વખતે વિખ્યાત થાય છે, કોઈ વખતે સમ્યક થાય છે, કોઈ વખતે નિશ્ચય ચારિત્રના પરિણામ પ્રગટ થાય છે, પછી સિદ્ધાવસ્થા પ્રગટ થાય છે. પ્રગટ થાય છે પર્યાયના ધર્મથી પ્રગટે છે. હું એનો કરનાર નથી. કર્તાની વાત આવે ત્યાં ઉપચાર સમજવું. એમ વ્યવહાર નહીં વળે જેટલું નિરૂપણ આવ્યું હોય શાસ્ત્રમાં, એને અસત્યાર્થ અભૂતાર્થ જાણી તેનું સિદ્ધાંત છોડવું. ને નિશ્ચય નહીં વળે જેટલું કથન આવ્યું હોય આગમમાં, એ સત્યાર્થ ને ભૂતાર્થ જાણી એનું સિદ્ધાંત અંગીકાર કરવું. આ બધા મંત્રો છે, સિદ્ધાંતો છે. કારણ કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થથી કહેવામાં આવે છે એવા આ નવ તત્વો, નિમિત્ત નૈમિતિક સંબંધથી ઉત્પન્ન થતા નવ તત્વો, ત્યારે નિમિત્ત નૈમિતિક સંબંધથી ઉત્પન્ન થાય છે ત્યારે આત્મા એ નૈમિતિકનો કર્તા બની જાય છે. એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ નિમિત્ત નૈમિતિક સંબંધ થોડા ટાઈમ માટે છે. ક્ષણિક ઉપાદાનમાં આવતા નૈમિતિક જાય અને ત્રિકાળી ઉપાદાનમાં આવતા અનુભવ. ક્ષણિક ઉપાદાન નિમિત્ત નૈમિતિકનો નિષેધ કરે છે અને ત્રિકાળી ઉપાદાન જ્ઞાતાગ્નિનો નિષેધ કરે છે. ક્ષણિક ઉપાદાન મારું જ્ઞેય નથી. ગાથા બહુ ઊંચી છે, માર્મિક છે, સમજાય એવું છે. ન સમજાય એવું નહીં. આત્મા સર્વજ્ઞ સ્વભાવિક આપણા ગુરુદેવ ફરમાવી છે, તમે એ બધા ભગવાન છો ને ભગવાન. ભગવાન કહેનારો તો એક ભયો કુલ, બાકી તમે પામર છો, અજ્ઞાની છો, વિચાર ક્રિયા કરો, કામ કરો, દાન કરો, કરો તો સબ કરો, પણ આત્માનું જ્ઞાન કરો એ કહેનારો એક બીજો. પ્રથમ આત્માને જાણો. પેલામાં પેલું સીધું ઉઠા છાપ હોય તોય કે હા, એમાં ભણતરની શું કિંમત છે? ભાવ ઇન્દ્રિયના સારે અનુભવ થતો નથી, કેમ કે ભાવ ઇન્દ્રિય જળ અચેતન છે. વ્યવહારથી કહેવામાં આવે નિમિત્ત નૈમિતિક સંબંધથી, તો એ વ્યવહારની દ્રષ્ટિથી તો મિથ્યા તો થાય છે ને. એ તત્વો એના નામ છે. જીવ હજી ઘણી વ્યાખ્યા થઈ ગઈ એની. જીવ હજી પુણ્ય પાપ આશ્રમ સંબંધ નિદ્રા બંધન મોક્ષ છે. તેમનામાં હવે કે છે કે નિમિત્તના લક્ષ્ય સદભાવ અને અભાવ, જૂના કર્મનો સદભાવ અને જૂના કર્મનો અભાવ, એમાં નવના ભેદો પર્યાયના ઉત્પન્ન થતા હતા. એ નિમિત્તનું લક્ષ છોડે છે, નૈમિતિકનું લક્ષ છોડે છે, અને આ તો થવા યોગ થાય છે એમ જાણીને અંદરમાં ચાલ્યો જાય છે. તો એને શું થાય છે? તેમનામાં એકપણું પ્રગટ કરનાર. નવ તો અનેક હતા, જીવ અનેકપણે દેખાતો હતો. પર્યાય ધર્મથી જીવ અનેકપણે દેખાતા. પાપી છે, આ પુણ્યવાળો છે, આ સંવાર, ચોથું ગુણસ્થાન, પાંચમું, છઠ્ઠું ગુણસ્થાન આત્મામાં નથી. ગુણસ્થાનનો આત્મામાં અભાવ છે એટલે ગુણસ્થાનની પર્યાયનો આત્મા કરતા નથી. અને ગુણસ્થાન પરદ્રવ્ય છે માટે એનો આત્મા જ્ઞાતા થતો નથી. એ તો ભિન્ન જ્ઞાયકનો જ્ઞાતા થઈને અનુભવ કરીએ છીએ. તેમનામાં એક પણ, તેમનામાં એટલે નવના ભેદો જે છે એમાં અન્વય રૂપે એક રહેલો છે. જેમ કે સોનું છે, સોનાના 9 ઘાટ થયા હોય, પણ 9 ઘાટ ભલે થાય, પરિણામ ફેરા, પરિણામ એકરૂપ નથી. પરિણામ વિચિત્ર, ચિત્ર વિચિત્ર છે, પણ એની અંદર અન્વય રૂપ સોનું તો સોનીની દ્રષ્ટિ સોના ઉપર છે અને ગ્રાહકની દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે. આ ઘાટ સારો ના ઘાટ ખરાબ, ઈસ્ટર્નિસ્ટની કલ્પના કરે છે. એ છે કે તેમનામાં એકપણું પ્રાપ્ત કરવા પ્રગટ કરનાર
આ અનેકને જાણે નવના ભેદને જાણે તે ઇન્દ્રિય જ્ઞાન છે. બરાબર આત્મજ્ઞાન નથી. નથી. આત્મજ્ઞાનનો વિષય જ નથી. ચાર પ્રકારની વાત છે. સીધો અનુભવ થાય ગમનો અંત આવે એવી વાત છે. સીધી વાત છે. આ બરાબર આડીઅવળી વાત નથી. વ્યવહારની જેટલી વાત છે એટલી વિપરીત ને આડીઅવળી છે. બરાબર વ્યવહારને પ્રતિપાદન કરે છે એને અસત્ય જાણીને નિશ્ચયની ના કથનને સત્ય જાણીને અપનાવી લે. બરાબર નવ તત્વને આત્મા જાણતો નથી ને આત્માનું જ્ઞાન પણ જાણતો નથી. એને જાણનાર બીજું જ્ઞાન છે. એ મારું જ્ઞાન એને ન જાણે. બરાબર મારું જ્ઞાન મને જાણે ને ઇન્દ્રિય જ્ઞાન નવના ભેદને જાણે. હું એને જાણતો નથી. બઢિયા. બરાબર એકદમ બરાબર. બેનનો જ ભાવ હતો. બેને જ કહ્યું હતું કે આ ચાલુ રાખ. બેને જ કહ્યું. એને લગ્ન હોય ને ત્યારે મીઠાઈ મળે. બાકી રોટલા તો રોજ ફળતા હોય. હા, લગ્નનો અવસર છે. ભૂતાર્થ નહીં કીધું. આ નવ ને જાણ. 11મા ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થ ને કી દ્રવ્ય ને જાણ. અને અહીંયા એ જ પુરુષ કહે છે કે ભૂતાર્થ ને કી નવ ને જાણ. પણ સાહેબ નવ તો વ્યવહારની વિષય છે. એકાંતે વ્યવહારની વિષય નથી. નિશ્ચયની વિષય પણ છે. આ વાત તને મળી નથી એટલે વ્યવહારની થી તું જાણી રહ્યો છો. હું તને કહું છું પર્યાય ને નિશ્ચય નીતિ જાણ. હા હા, પર્યાયને કેમ નિશ્ચય નીતિ જાણવી કે થવા યોગ થાય છે એનું કારણ આત્મા પણ નથી ને પર પણ નથી. નિરપેક્ષ જાણ. સાપેક્ષ જાણ્યું. આનાથી આ થાય ને આનાથી આ હોય તો આ થાય, ના હોય તો આ થાય. કુંભાર હોય તો ઘડો થાય. એ ના, એ તો નિમિત્ત છે, પિન છે. કુંભારથી તો થાય પણ માટીથી જ થાય. માટીથી જ થાય. એમાં જો કાઢી નાય. માટીથી થાય અને પાછી માટીથી ન થાય. ઘડો ઘડાથી થાય. જો કાઢી નાખજે. માટીથી જો થાય. જો કાઢી નાખ. હા, માટીથી થાય તો ઘણા બધા સરખા થવા જોઈએ. કોઈ આડાવડ થાય નહીં. એક સરખો ઘાટ તો થતો જોવામાં આવતો નથી. માટે પરિણામ સત હેતુ છે. કુંભારથી પણ ન થાય ને માટીથી પણ ન થાય. એમ ભગવાન આત્માથી સમ્યક તત્વ પણ ન થાય ને દર્શન મોહના ક્ષયથી પણ ન થાય. એના થવા કાળે સમ્યક દર્શન થાય છે ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર છે. તો આત્માથી સમ્યક દર્શન થયું એમ ઉપચારથી કહેવામાં ઉપચાર છે. અણુપચાર તો પર્યાયનો પર્યાયથી થાય. એના સટકારકથી પર્યાય પ્રગટ થાય. બરાબર પૂર્વ પર્યાયની પણ અપેક્ષા નથી. ધ્રુવની પણ અપેક્ષા ઉત્પાદને નથી. ઉત્પાદથી છે. બે થી છે ને ધ્રુવ. હા, પછી વ્યવહારના પક્ષવાળાને આવી વાત આવે. આ તો એકલી નિશ્ચયની વાત, એકદમ સૂક્ષ્મ. આવી વાત તો કોણ જાણે? અરે ભગવાન આત્મા જાણે. સંઘની પદ્ધતિ ન જાણે તો નહીં જાણે. એટલા માટે લખ્યું છે 13મી ગાથા નહીં. કે જાણશે એને ખબર હતી. હા હા, જાણશે. મારી વાતને અપનાવશે. સંખ્યાની વાત નથી. અહીંયા થોડી જાતિ સંખ્યાની વાત નથી. અત્યારે મારી વાત સાંભળશે, અપનાવશે અને એનું કામ થઈ જશે. માટે લખી છે તો એની સમજે માટે લખે. નહીં. લખાણ એવું છે એનો અર્થ એમ છે કે ઘણા જીવોનું કામ થવાનું હોય ત્યારે લખાણ આવે છે. એવીના શાસ્ત્ર લખાતા નથી. અને જ્ઞાનીનો જન્મ થાય છે ઘણા જીવો માટે થાય છે. એક બે જીવ માટે અહીંયા ધક્કો ખાય નહીં. બહારથી તો ઘણો ન થાય પણ માટીથી જ થાય. જ કાઢી નાય.
છ કાઢી નાખું તો કુંભારથી થઈ જશે કે નહીં? કુંભારની વાત તો અહીંયા એ તો અત્યંત હીન છે, બેદરવીની હીનતા છે. શાંતિથી. એમાં તો કર્તા કર્મ શબ્દ હોઈ શકે નહીં. કર્તા કર્મનો જે વ્યવહાર છે માટી ને ઘડા વચ્ચે, એ વ્યવહાર અવતાર છે. માટી કર્તા છે અને ઘડાની પર્યાય કર્મ છે. એવો અંદરનો જે વ્યવહાર છે એ વ્યવહાર અવતાર છે. જો માટીથી ઘડો થાય તો ઘડો થયા કરે, પછી સકોરું ન થાય. હા, વગેરે વગેરે. તાવડી ન થાય તો ઘણા થયા કરે. માટે થવા યોગ થાય છે છયે દ્રવ્યના પરિણામ. છયે દ્રવ્યના પરિણામ થવા યોગ થાય છે. એમ સર્વજ્ઞ ભગવાને જાણ્યું છે. એની પરંપરામાં આચાર્ય ભગવાને જાણ્યું અને શાસ્ત્ર લખ્યા છે. થવા યોગ થાય છે. હા, મહા સિદ્ધાંત કૃતાર્થ નો અર્થ કરે છે કે થવા યોગ થાય છે. બસ કૃતાર્થ નો અર્થ બધું થવા યોગ થાય છે. મારાથી બધું. હવે મારાથી ન થાય તો પરથી તો ક્યાંથી થાય? મારાથી પરિણામ ન થાય તો પરથી તો ક્યાંથી થાય? હજી તો આણે મને આમ કહ્યું માટે મને ક્રોધ આવ્યો. બીજાના કહેવાથી ક્રોધ આવતો નથી, અને બીજાના ઉપદેશથી સમ્યક દર્શન પણ થતું નથી. એ તો નિમિત્ત માત્ર છે. બધો વ્યવહાર તમે કાઢી નાખશો તો વ્યવહાર કાઢી નાખશો તો પરમાત્મા થઈ જાય. તને વાંધો શું એમાં? તને વાંધો શું આવ્યો? એમ વ્યવહાર નહીં કહે છે એવું તારું સ્વરૂપ તો છે નહીં. પછી જો વ્યવહાર નહીં કહે એવું તારું સ્વરૂપ હોય અને અમે નિષેધ કરતા હોય તો તને દુઃખ થાય. પણ વ્યવહાર નહીં કહે છે કે આ શરીર છે તે આત્માથી ખોટી વાત કહે છે, અમે કહીએ છીએ ખોટી વાત છે, તને શું નુકસાન છે એમાં? આત્મા અબદ્ધ છે, કરવાથી બંધાણો નથી. વ્યવહાર નીકળી છે બંધાણો છે, અમે કઈ બંધાણો નથી. તને લાભ થશે, આમાં નુકસાન છે નહીં. વ્યવહારના પક્ષે ચડીને મરી ગયો. હા હા હા, પણ અનુભવ થયો. અને નિશ્ચયના પક્ષમાં આવતા કોકને અંતર્મુખમાં ને કોકને મહિના બે મહિનામાં અનુભવ થાય ને. હા, વર્ષો તો થાય જ નહીં, દિવસો થાય ને કાં થોડા મહિનાઓ થાય. એ 6 મહિનાની અંદર હો, જાજુ નહીં. મહિનાઓમાં 7મો મહિનો ન થાય. હા, એવી અપૂર્વ વાતો શાસ્ત્રમાં આપણા માટે છે. આ ધર્મપિતાના પત્રો આવ્યા છે, આપણા ઉપર નામ આપણું લખેલું કે વાંચે સ્વાધ્યાય કરે એનું નામ છે. તેમનામાં એક પણ પ્રગટ કરનાર અનેક પર્યાયો છે. અનેક પર્યાયને જોવાનું બંધ કરી દે, કરવાનું બંધ કરી દે. એટલે કરતો તો ને હવે કરતા છોડું છું એમ નથી. કરતો તો નહોતો પેલા, થવાયો થતા હતા, પણ હું કરતા છું એ મિથ્યા માન્યતા કરતો હતો. મિથ્યા માન્યતા છોડી દે, પરિણામ તો થવાયો ક્યાં કરે છે. અને પછી એને જાણવાનું પણ બંધ કરી દે. જાણવાનું બંધ ક્યારે થાય કે જાણનારને જાણે ત્યારે જાણવાનું બંધ થાય. આ પર્યાય છે મારે જાણવી નથી એમ જાણવાનું બંધ નહીં થાય. પરિણામથી ભેનસામા અને ચિદાનંદ આત્મા ઉપર દ્રષ્ટિ પડશે. હા, પરિણામ જ્ઞાનનું જ્ઞેય નહીં થાય. સામાન્ય જ્ઞાનનું જ્ઞેય અભેદપણે થઈ જશે. વેદની અંદર એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થથી એક પણ પ્રાપ્ત કરી. શુદ્ધ નહીં પણ એ સ્થપાયેલા. શુદ્ધ નહીં એટલે અંતર્મુખ થયેલું જે જ્ઞાન છે, જે જ્ઞાનનો વિષય એકલો શુદ્ધ આત્મા છે, પર્યાય એનો વિષય થતો નથી, તો પરતો વિષય ક્યાંથી થાય? એવો જે શુદ્ધ નહીં અંતર્મુખી જ્ઞાન, એ અંતર્મુખ જ્ઞાનથી આત્મા જણાય તો છે, પછી પ્રત્યક્ષ થઈ જાય છે બધાને. જ્ઞાનની પર્યાય એક છે, એના ભાગ 2 છે. એક અનાદિથી ઇન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થઈને પરને પ્રસિદ્ધ કરે છે, અને એક અંશ આત્માને પ્રસિદ્ધ કરતો પ્રગટ થાય છે, જેનું નામ બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એ અંશમાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન પરાન્મુખ છે, એમાં જણાતો તે
એમ અંતર્મુખ થયેલું જે જ્ઞાન આત્માને જાણે છે, શુદ્ધ નહીં વળે, એના આત્માની અનુભૂતિ જે થાય છે, અનુભવ, લક્ષ્ય, પ્રતિ, 3 શબ્દ આવ્યા છે શ્રીમદ રાજચંદ્ર. અનુભવ એટલે ચારિત્ર, લક્ષ્ય એટલે જ્ઞાન, પ્રતીતિ એટલે શ્રદ્ધા. એ છે કે આની અનુભૂતિ જે છે, જેનું લક્ષણ આત્મખ્યાતિ, આત્મ પ્રસિદ્ધિ, રાગની પ્રસિદ્ધિ થતી હતી જે જ્ઞાનમાં, રાગની પ્રસિદ્ધિ થતી હતી, પરની પ્રસિદ્ધિ થતી હતી, એ જ્ઞાન, આમ એ જ્ઞાનનો વેપાર ક્યાં બંધ થઈ જાય છે, એ જ્ઞાન અંદર નથી આવતું. બરાબર એ જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે. રાગને જાણનારું, સાચા દેવગુરુ શાસ્ત્રને જાણનારું, સમયસારની 13મી ગાથા આંકડાને જાણનારું જ્ઞાન ક્ષણવાર બંધ થઈ જાય છે. એ બંધ કેમ થાય છે કે ઉપરને જાણતો એવો પ્રબળ અંદરથી નિષેધ આવે છે, પ્રબળ નિષેધ આવે છે. ઉપરને જાણતો નથી, ત્યાં તો એ ઇન્દ્રિય જ્ઞાન શિથિલ થઈને, શિથિલ થતું થતું એનો ઉપયોગ બંધ થઈ જાય છે, એનો વ્યાપાર બંધ થઈ જાય છે ને લબ્ધરૂપ થઈ જાય છે. ત્યારે એક ઉપયોગ અંદરમાં, જે ઉપયોગમાં ઉપયોગ હતો એ જ ઉપયોગ અતિન્દ્રિય જ્ઞાન રૂપે પરિણમી જાય છે. જે ઉપયોગમાં ઉપયોગ જણાતો હતો પરોક્ષપણે, તે સદુપયોગ થઈને પ્રત્યક્ષ થઈ જાય છે. બરાબર ઉપયોગમાં ઉપયોગ તો જણાતો તો બધાને જણાય છે, બાળ કપાળ સૌને, પણ એને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એવો એને વિશ્વાસ, અજ્ઞાનથી વિશ્વાસ આવ્યો છે. જ્ઞાનીનો યોગ નહીં અને એની યોગ્યતા નહીં. શુદ્ધ નહીંનો ઉપદેશ વિરલ, નિશ્ચય નહીંનો ઉપદેશ મળવો એ કઠણ, વિરલ, ક્યાંક ક્યાંક સમયસાર મળી. ગુરુદેવે કહ્યું છે કે શુદ્ધ આત્માનું જે સ્વરૂપ છે, મૂળ, તેનો ઉપદેશ વિરલ છે. જીવ રાગ કરે, કર્મને બાંધે, પાછો કર્મનો ઉદય આવે, કર્મમાં જોડાય, પાછો રાગ દેશ કરે, એનું ફળ દુઃખ ભોગવે. એવો અજ્ઞાનમય વ્યવહારનો ઉપદેશ કેનારા તો ઘણા, એનાથી ભિન્ન પરમાત્મા છે, એનું લક્ષ્ય કર તો તને અનુભવ થશે. એવો શુદ્ધરીનો ઉપદેશ પણ વિરલ ક્યાંક ક્યાંક છે. સોનગઢના એરિયામાં, બાકી બીજે આ સોનગઢનો એરિયા છે. આપણો જન્મ બધો સોનગઢમાં થયો. આપણો જન્મ ક્યાં થયો? સોનગઢમાં થયો છે આપણો જન્મ. આપણો જન્મ આપણા ગામમાં થયો નથી. કેમ કે આ શુદ્ધાત્માની વાત ત્યાંથી આપણે મળી છે, એટલે આપણી જન્મભૂમિ છે. તો કેમ જાતા નથી કે એનો મૌન છે, એનો જવાબ લેવાનો હોય નહીં. આવે તો ખરું તારે તો નહીં. જે ઘરે જાકારો આવે ને એ ઘરે કોઈ જાય નહીં. આમ સામાન્ય આપણા વ્યવહારમાં છે કે નહીં? હે? ભલે ચા ન પાય, પાણી ન પાય, આવો તો કે નહીં? પંચમ કાળ છે. આ પંચમ કાળનું યોગ્યતા એવી જીવોની હોય છે. અરે પ્રભુ, આદર ન કરતો કઈ કોઈનો તિરસ્કાર, બધા આત્મા ભગવાન છે. પુરુષ થઈ ગયો છે, તિરસ્કાર કોઈનો કરિશ્મા. એક વખતનો બનાવ બનેલો કહું, ગુરુદેવ પાસેથી સાંભળી, કાનો કાન સાંભળેલી વાત છે, વાયા વાયા નહીં, સાંભળેલી વાત કહું છું. ગુરુદેવને દીક્ષા સ્થાનકવાસીની નહોતી લીધી. એ દરમિયાન ગુરુની શોધમાં હતા, ત્યારે ગ્રસ્ત અવસ્થા, એમાં અમરેલી ગયા. અમરેલી ગયા, ખાધું ચાલતું હોય સ્થાનકવાસીને, ત્યાં જાય ચોમાસામાં બીજે વગેરે વગેરે. એ તો અત્યારે ચાલે છે.
તો ત્યાં જે શ્રાવકો હોય તેને આવે એને જમવાનું પણ કે સારી રીતે માનથી ઉતારે જમાડે તો હોય ને. એમાં અમરેલી ગયા ગુરુદેવ, નાની ઉંમર થઈ ગયા, અને પ્રેમચંદભાઈ ખરા ને હા. તો બધા બેઠા હતા પંક્તિ જમાડતા હતા, એટલે પોતે પીરસતા નીકળ્યા. પ્રેમચંદભાઈ ખારા પોતે પીરસવા નીકળ્યા. મારા કુટુંબી થાય ને બાપા પીરસવા નીકળ્યા. જ્યાં બરાબર ત્યાં ગુરુદેવનું ભાણું આવ્યું, ત્યાં પોતાની વાણી નીકળી કે આવા મનુષ્યોમાં એને ખબર કોઈ તીર્થંકર પણ હોય એમ કરીને પીરસો. બનેલો બનાવ ખબર નથી સાહેબ અમે ગુરુદેવ મને કહે, મને એટલે બધાને ખાનગી નથી ક્યાં આવું બનાવ બની ગયું. એટલે ગુરુદેવને તો એ વખતે તો નતું આવ્યું, પછી આવ્યું. પછી આવ્યું એટલે ઓલું અનુસંધાન આવે કે નહીં? અનુસંધાન. અજ્ઞાનીની વાણી પર ઈ જાણતો ન હોય એવી સ્તંભેક આવી જાય છે, વાણી આવી જાય છે, અંદર પૂર્ણા એને આવે છે. તો એ વખતે કશાયની મનતા થઈ જાય. આ ચમત્કારિક વાત છે. કશાયની મનતાનો એવો પ્રકાર ઘડી જાય તો અજ્ઞાનીના જ્ઞાનમાં પણ એ પૂર્ણ આવીને શબ્દ નીકળી જાય, અને એ પછી યથાર્થ નીકળે કે આ વાત તો આને કરી હતી, વાત સાચી નીકળી. એવો બનાવ બની ગયો. એટલે મારો કહેવાનો આશય એ છે કે કોઈ જીવને તું મંદ ભાવીશમાં, કોઈનો તિરસ્કાર કરીશમાં. કોઈ સામાન્ય કેવડી હોય, કોઈ તીર્થંકર હોય, કોઈ ગણધર હોય, કોઈ ચક્રવર્તી હોય, શ્રેષ્ઠ કલાકાર પુરુષ માલા હોય, ક્રમે કરીને મોક્ષ નારાજી, કોઈનો તિરસ્કાર કરીશમાં. એની પર્યાયને જોઈશમાં, એના આત્માને જો ભગવાન આત્મા થયા તો તને એના પ્રત્યે રાગ દ્વેષ નહીં થાય. આ બનેલું બનાવ એવું તો બનતું આવે છે. બને એ તો બને, એમાં શું? એમાં પ્રેમચંદભાઈ ને કઈ થોડી ખબર હતી કે ત્યારે ખબર નહીં આ ભાવિ તીર્થંકર ક્યાં ખબર હતું જ નહીં ને, હતું ને દીક્ષા નહોતી લીધી એને તો. એને આપણે ગુરુદેવ દીક્ષા નહોતી લીધી આપણે આને પર. ત્યારની વાત છે આ, ઘણા વર્ષો ત્યાં. એટલે કહેવાનો હશે કોઈ પણ કોઈના પ્રત્યે તિરસ્કાર કરીશમાં, કોઈની ઈર્ષા કરીશમાં. એ તારી ઈર્ષા થઈ ગયા છે હોય, એમાં બીજાને તમે લાગતો ઓળખતું નથી. કે બેઠો બેઠો આમ કર્યા તને કર્મ બંધ થશે. કોના ક્યાં તારી વાત સાંભળે છે? એ તો લંડન બેઠો હોય ને તું એની વાત કર્યા કે ટીકા અમેરિકાની. હવે એને ક્યાં ખબર છે કે આ મારી હિંસા કરે છે? એ તો બેઠો ત્યાં, હે એ તો સાજે કરતો હોય ને અહીંયા એવા કશાયના પરિણામ એના ફળ માઠા આવે. હો પરિણામ છોડશે નહીં, પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. એમ અષ્ટપાવળમાં થયું છે. ઘણા વર્ષ પહેલા હું ખંભાત થી ત્યાં વડવા છે, ત્યાં ગયો. વડવા ને અગાસની વડવા ત્યાં પોરભાઈ રહેતા, ત્યાં મોટા અક્ષરે ડેલામાં લીધું પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. શ્રીમતીનું વાક્ય લખાયું છે, એ હમણાં વાંચ્યું આમાં દીકરી. પરિણામ એવા પરિણામ આવે એવા ફળ આવે. ચાર ગતિના પરિણામ જો કરે તો ચાર ગતિ, અને આત્માના પરિણામ શુદ્ધ કરે તો મોક્ષ ગતિ પંચમ ગતિ પ્રાપ્ત. પરિણામનું ફળ આવે ને આવે, પણ એ પરિણામ સુધારવાની રીત, પરિણામના લક્ષ્ય પરિણામ સુધરતા નથી. એને સુધારવાની લક્ષ્ય હું તો જાણનાર, આ પરિણામનું કરનાર પણ નથી. એમાં પરિણામ સુધાર્યા વિના સુધરી જાય ને, કરતા બુદ્ધિ આવે ને પરિણામ સુધરી જાય. પરિણામ તો સુધારો, પરિણામ
પરિણામના લક્ષ્ય પરિણામ પ્રાય બમણો થાય. આત્માની અનુભૂતિ તેનું નામ આત્મખ્યાતિ, તેની પ્રાપ્તિ હોય છે. શુદ્ધ નહીંથી નવ તત્વને છે ટાઈમ. શુદ્ધ નહીંથી નવ તત્વને જાણવાથી, શુદ્ધ નહીંથી નવ તત્વને જાણવા એટલે પર્યાયને તું નિરપેક્ષ જાણ. મારાથી થાય છે એ સલ્લે કાઢી નાખ. પરિણામ મારા ભેળા વિના ભેળા, અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. અને અંતરમાં જતા પરિણામી જાણ્યા વિના જણાયા કરે છે. બહારમાં પરિણામ જાણ્યા વિના જણાયા કરે, અને અંદરમાં જાય તો પરિણામી ઉપર લક્ષ નથી, જ્ઞેય ઉપર લક્ષ નથી. પરિણામી જ્ઞેય છે, અપરિણામી ધ્યેય છે. ધ્યેયના લક્ષ્ય પરિણામીનું જ્ઞાન પરિણામીના લક્ષ વગર સેજે થઈ જાય છે. એવી સત્તા જ્ઞાનમાં દર્પણમાં જેવું હોય છે. ત્યાં વિકારી થવા યોગ નો હવે આવ્યો પાઠ. 4-5 દી થઈ ગયા ને, માંડ આવ્યું. થવા યોગ ઉપરથી લેતા હતા, હવે આ પાઠ પ્રમાણે વિકારી થવા યોગ. આત્મા વિકાર કરે તો થાય, પુણ્ય ને પાપના કરે છે આત્મા તો થાય છે. અને જો પુણ્ય પાપ ને કરતા પણ ઉડાડશો તો 4 ગતિ સિદ્ધ નહીં થાય. કે અમારે તો સિદ્ધિ કરવી જ નથી. 4 ગતિ સિદ્ધ કરવી નથી, માટે પુણ્ય પાપ નો આત્મા કરતા નથી. એ તો કેવું છે, અજ્ઞાની કે છે એવું જ્ઞાની નું વચન ન હોય. જ્ઞાની તો માને છે પુણ્ય પાપ ને આત્મા કરે. જ્ઞાની કે છે કે આત્મજ્ઞાન ને પણ કથનચિત કરે, લે સરળતા કરતો નથી. તે વાત સાંભળી નથી નિરપેક્ષ તત્વ. પ્રેમચંદજી, અભર ફરમાન અંદર में જતા પરિણામી જણાયા વિના જણાય કરે છે. અભર ફરમાન પરિણામ પર લક્ષ नहीं है ने परिणामी भी पर लक्ष्य नहीं है, अपरिणामी का लक्ष्य छूटता नहीं है. ज्ञान हो निर्विकल्प के सविकल्प, જ્ઞાન હોય નિર્વિકલ્પ ધ્યાન હોય કે સવિકલ્પ જ્ઞાન હોય, જ્ઞાયક નું લક્ષ છૂટતું નથી. ત્યાં વિકારી થવા યોગ્ય. પુણ્ય પાપ છે ને કસાયના પરિણામ થવા યોગ થાય છે. કર્મના ઉદયથી પણ થતા નથી, કેમ કે કર્મનો ઉદય તો સર્વથા ભિન્ન છે, અને આ તો એની પર્યાયમાં થાય છે. તો પણ એ પર્યાયનો કરતા આત્મા થતો થવાયો. કષાયની મંદતા એને પુણ્ય તત્વ કહેવાય, કષાયની તીવ્રતા એને પાપ તત્વ કહેવાય. એક ભાવ પુણ્ય ને દ્રવ્ય પુણ્ય, ભાવ પાપ ને દ્રવ્ય પાપ 2 પ્રકારના છે. એક બહિર્મુખ પર્યાયમાં અશુદ્ધ ઉપાદાન ક્ષણિક અશુદ્ધ ઉપાદાનમાં પુણ્ય પાપ થાય, અને એમાં કરનાર એટલે નિમિત્ત માત્ર જડ કર્મ નો ઉદય છે. નિમિત્ત નથી. નિમિત્ત હોય તો એ નૈમિત્તિક થઈ જશે, ક્ષણિક ઉપાદાન રહેશે. ની વાત છે જરા એને જો નિમિત્ત સ્થાપીશ તો સાપેક્ષ પર્યાય થઈ ગઈ. એ તો જોયું છે અનંતકાળથી. કર્મના ઉદયની અપેક્ષા વિના પુણ્ય ને પાપના પરિણામ થવાયું થાય છે. હું કરતા નથી ને કર્મથી પણ થતા નથી. કર્મથી થાય તો પરાધીન થઈ ગયા પરિણામ આત્માના, અને આત્મા કરતો હોય તો નિત્ય કરતા પણ દોષ આવી જાય. થવાયું થાય છે એક સમયનો, બીજી સમય પલટી જાય છે. બીજા સમય પરિણામ જો પુણ્યના પરિણામ ને કરે તો પુણ્યના પરિણામ થયા કરે, અને પાપના પરિણામ નો કરતા હોય તો પાપના પરિણામ થયા કરે. તો પાપ પલટીને પુણ્ય આવે નહીં, અને પુણ્ય પલટીને પાપ થાય નહીં. ન્યાયથી વિચારે ને, ન્યાયથી. મનુભાઈ, આ તો લોજિક ની વાત છે ને. બરાબર છે. મંદિરમાં બેઠો છે, ભગવાનની પૂજા કરે છે,
ભાવથી પૂજા કરે. પૂજા કરતા કરતા અહીંથી દુકાને જાવ ને પછી ઓલાને કાગળ લખો ચાલે જાણી એ ભાવ આવી જાય. આ તો દાખલો ગમે તે ભાવ આવે એમાં સ્વાધ્યાયમાં શુભ ભાવ છે ને, એ શુભ ભાવ નો કરતા હોય તો શુભ ભાવ ક્યાં કરે? અહીં બેઠા બેઠા દુકાનનો વિચાર આવે નહીં, પણ અહીં બેઠા બેઠા દુકાનનો વિચાર આવે. કોઈ ઘરમાં બાળક બીમાર હોય તો એનો વિચાર આવે કે અહીંથી જઈને મારે ડાક્ટરને બોલાવીને સારવાર કરવી છે. પાપના પરિણામ આવી જાય. હા હા, થવા યોગ થાય છે, તું કરનાર નથી, હટી જા. કરતા બુદ્ધિ હટાવી દે તો પરિણામ તો થયા કરશે. કરતા બુદ્ધિ છૂટી જશે, પણ પરિણામને કરવાનું નહીં છોડે થોડો ટાઈમ. શું કહ્યું? ખ્યાલ આવે છે? નહીં. પરિણામની કરતા બુદ્ધિ છૂટી જાય છે, પણ પુણ્ય પાપના પરિણામ તો થયા કરે છે. તે જે સમયે અકર્તા દ્રષ્ટિમાં આવ્યો અને દીર્ઘ નું દ્રષ્ટિ થઈને અનુભવ થયો સમય વસ્તુ, તે વખતે પુણ્યના પરિણામ એ વખતે બુદ્ધિપૂર્વક ઉત્પન્ન થતા નથી, પણ પછી તો પુણ્યના પરિણામ પાપના પરિણામ ઉત્પન્ન થયા કરે છે. પણ અકર્તા રહ્યા કરે છે. પુણ્ય ને પાપના પરિણામનો અભાવ થયો એનું નામ અકર્તા નથી. અભાવ થાય તો કરતા કહેવાય, એમ છે નહીં. પુણ્ય ને પાપના પરિણામ યોગ્યતા અનુસાર થવા યોગ થોડો ટાઈમ થશે, લાંબો ટાઈમ તો હવે એ પરિણામ થવાના નથી. મતિ શ્રુતના પરિણામ થોડો ટાઈમ રહેવાના છે, પછી તો કેવું જ્ઞાન થવાનું છે. તો પુણ્ય પાપના પરિણામ તો જાજો ટાઈમ ક્યાંથી રહીએ? એ તો સાતમો આવશે ત્યારે બુદ્ધિપૂર્વક ચાલ્યા જશે. શ્રેણી આવશે તો ક્ષય થઈને પરમાત્મા થઈ જાય. પરિણામનું અસ્તિત્વ છે માટે આત્મા કરતા છે એમ નહીં. હાથ પગ હલે છે માટે આત્મા કરતા થઈ જાય છે એમ નહીં. ભાષા નીકળે છે માટે શબ્દનો આત્મા કરતા થાય છે એમ નથી. ભાષાની કરતા બુદ્ધિ છૂટી, હાથની કરતા બુદ્ધિ છૂટી, અનુભવ થયો પછી હાથ તો હિલા કરે, ભાષા તો નીકળ્યા કરે, રોટલીના બટકા થયા કરે જમતો હોય ત્યારે. થયા કરે છે એમ જાણે છે, હું કરું છું એમ જાણતો નથી. પર પદાર્થની જ્ઞાતા બુદ્ધિ છૂટી ને સાક્ષાત જ્ઞાતા થયો પછી પ્રતિમાના દર્શન કરવાનો ભાવ આવ્યો, તો ઇન્દ્રિય જ્ઞાન છૂટતું નથી. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાન નો ક્ષય થાય એમ છે નહીં. ક્ષય થતા થોડો ટાઈમ લાગે છે. સ્વરૂપમાં જે લીન થાય છે ચારિત્રિક દશા, ત્યારે એ યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે કસાઈ જાય, અને કેવળ જ્ઞાન થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ, ભાવ ઇન્દ્રિયનો અભાવ થાય. દ્રવ્ય ઇન્દ્રિય રહી જાય તો પણ ભાવ ઇન્દ્રિયનો સ્વભાવ નથી કેવડીને. દ્રવ્ય ઇન્દ્રિય તો છે મોજૂદ, એટલે દ્રવ્ય ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિયનું કારણ નથી. જો દ્રવ્ય ઇન્દ્રિય કારણ હોય તો એને પણ ભાવ ઇન્દ્રિય હોવું જોઈએ. ભાવ મન ગયું ને દ્રવ્ય મન રહી ગયું. દ્રવ્ય મન ના આશ્રય નથી થતું ભાવમાં, નિરપેક્ષ થાય છે ત્યારે દ્રવ્ય મન ને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. ઝીણી વાતો છે એ પાઠ છે ને. પરિણામ ને તું ભૂતાર્થથી જો, નિરપેક્ષ જો, સાપેક્ષ ન જો. થવા જો પુણ્ય પાપના ભાવ પુણ્ય વિકારી પર્યાય અને દ્રવ્ય પુણ્યનું નિમિત્ત ગુનાકર્મ, બધામાં ગુનાકર્મ નિમિત્ત છે. નિમિત્ત નથી પણ નિમિત્ત માત્ર છે. નિમિત્ત કેસો તો નૈમિતિક પર્યાય થાય, ક્ષણિક ઉપાદાન રહેતું નથી. અહીં તો ક્ષણિક ઉપાદાન થી જ કરવું છે, અને સંયોગ હજી છે પણ એનાથી કોઈ પાપ થતા નથી, માટે એને નિમિત્ત માત્ર કહેવાય. ઉભારનો દાખલો આપણો ખ્યાલ આવે. ઉભાર પેલા બી ખ્યાલ નથી હતો, અને આ ઘડાને હું કરું છું એવું અહમ હતું, ઈચ્છા હતી, હું કરું છું, મારા કરવાથી થાય. અને એને ગુરુનો ઉપદેશ મળ્યો, એ કુંભાર સમય ઘટી ગયો, અને વ્યવસાય તો રહી ગયો. વ્યવસાયનો અભાવ નથી થતો તથા પ્રકારનો,
તો વ્યવસાય તો ચાલુ છે ને. ત્યારે પહેલે દિવસે એ નિમિત્ત હતો ઘડાની પર્યાયમાં. નિમિત્ત કોણ થાય કે કર્તા બુદ્ધિ વાળો નિમિત્ત થાય. ધ્યાન રાખજો, જેની કર્તૃત્વ બુદ્ધિ છે એ કર્મના બંધમાં નિમિત્ત થાય છે. કર્મના બંધમાં નિમિત્ત થાય છે. કેમ કે એ પર્યાયનો હું કરતા છું ત્યારે એ પર્યાયમાં નિમિત્ત થાય. પણ પોતે જ્ઞાતા થઈ જાય અને પછી રાગ રહી જાય તો પણ એક કર્મ બંધમાં જ્ઞાની નિમિત્ત થતો નથી. એમ બીજે દિવસે સમય દ્રષ્ટિ થયો, એનો વ્યવસાય તો ઘડાનો ચાલુ થયો, પણ હવે એક કરતા થતો નથી, નિમિત્ત કરતા થતો નિમિત્ત માત્ર છે. એટલે એના સંયોગમાં કુંભારની હાજરીમાં ઘડાની પર્યાયને કરે છે. એની હાજરી છે, એની હાજરીમાં ઉપાદાન કામ કરે. કયા નિમિત્તની હાજરીમાં ઉપાદાને કામ કર્યું એવા નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કુંભાર નિમિત્તમાં છે. નિમિત્ત થતો નથી. હવે અજ્ઞાની નિમિત્ત થાય કર્મના બંધમાં. એ જ્ઞાનીને કર્મ બંધાય પણ એ નિમિત્ત થતો નિમિત્ત ન થાય. નિમિત્ત થાય તો સંસાર ઉભો રહીએ અને વ્યવહાર જ્ઞાતા થાય છે. નિશ્ચય તો જ્ઞાતા રહે છે. થવાયોગ કસાયની મનતાને કરતા પુણ્ય પાપ બે પ્રકારે, ભાવ પુણ્ય અને દ્રવ્ય પુણ્ય. ભાવ પાપ અને દ્રવ્ય પાપ એ પ્રકારે બે જગ્યાએ એકી સમયે બે જગ્યાએ ભાવ થાય છે. વાંહે પાપના પરિણામ અનુભવ થાય છે કર્મમાં, અને અહીંયા પર્યાયની યોગ્યતામાં એ પાપના પરિણામ. અહીંયા પુણ્યના પરિણામ થાય છે ત્યારે અહીંયા પુણ્યના પરિણામનો આરોપ આવે છે. એવો બેમાં એક સમયમાં થનાર અને કરનાર, થનાર અને કરનાર એવો યોગ થાય છે. એમ જાણીને